જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 199. હે માનવ, અન્ન તેવું મન અને પાણી તેવી વાણી, પણ તેમાં પણ ભેદ છે મોટો. ગમે તેવો શુદ્ધ સત્વગુણી આહાર કરો અને ગમે તેવું શુદ્ધ જલ પીવો, પણ મન વાણીમાં બહુ ફેર પડતો નથી. પણ એક જ વસ્તુ નામ સુરતાના ભજન કરવાથી અમૃત વરસાવો તો મન અને વાણીમાં ધીરે ધીરે ફરક પડી જાય છે. તો તેમાં પણ પરમાત્માના જ્ઞાનીઓ જે ભેદ કહે છે, તો તે ભેદ છે મનને સદગુરુના ચરણે જેને મન મૂકીને જે સુરતા શબ્દનું ભજન કરતા જીવને જ ફરક પડે છે. બાકી જ્ઞાન બધું સાચું હોય તો પણ અમૃત વર્ષા પણ ઝેર બની જાય છે, જેનું મન અને વાણી બીજા રસ્તે ચડવાથી આત્મકલ્યાણ થતું નથી. કારણ કે પરમાત્માના સત્ય જ્ઞાની હોય તે જ્ઞાન તો નજરે નિરખીને જોયેલ વસ્તુને પિંડ પરખ કરવા સુરતા શબ્દની ક્રિયા કરવાની હોય છે, અને તે ક્રિયા સાચી કે ખોટી તે પણ આપને ખુદને ખ્યાલ આવી જાય છે. દરેક પરમાત્માના જ્ઞાનીઓ જીવનું મન માંગતા દીક્ષા આપતા હોય ત્યારે કહેતા હોય છે, પણ બહુ ચોખવટ ન કરતા હોવાથી અગર સામાન્ય વસ્તુ લાગવાથી તેની અણમોલ કિંમત જીવ સમજી શકતો નથી. એટલે સદગુરુ ચરણ અનમોલ હોય છે, પણ જીવ જ સદગુરુને જ સામાન્ય સમજે છે. તો તેવા જીવ અમૃત પીવા છતાં પણ અવળી અસર થાય છે. તો તેવા જીવને મોઢામાં કોળિયો આવી ગયો પણ ખાઈ ન જાણ્યો, અને જગતનો જીવ કરે તેમ કરવા લાગે છે. તો પછી આ દેવોની 84 લાખમાંથી જીવ છૂટતો નથી, એટલે જન્મ મરણ છૂટતું નથી. અને આ સીધા પિંડમાં ગોતવા મોકલનાર ગુરુની વાત જ નથી. આ વાત પરમાત્માને નિરખાવે અને પરખાવે તેવા સદગુરુની વાત છે. બાકી પિંડમાં ગોતવા મોકલનાર તો દેવોના દેવ સદગુરુ કરોડો છે. તો આવા સદગુરુઓ સદગુરુ ચરણ ન છોડવાની સીધી કે આડકતરી રીતે કહેતા જ હોય છે. પણ ક્યાં સદગુરુના ચરણ ન છોડવા? તો વિદેહી પરમાત્મા જે પિંડ બ્રહ્માંડથી ન્યારા સતગુરુને સદગુરુ દર્શન કરાવી પિંડ પરખાવે તેવા સદગુરુના ચરણે તન મન રાખવા. તો લીલા 3 છે. એક પરમાત્માના વિજ્ઞાન લીલા, જે સદગુરુ લીલા નજરે નિરખાવે છે. જે સદગુરુ લીલા પણ તેમાં પણ જીવની આત્મકલ્યાણ હોય છે. બીજી દેહધારી દેવોની લીલા, કપટી લીલા હોય છે, જેમાં જીવને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રોકવાની કપટ લીલા હોય છે. અને તેમાં પણ નોખા નોખા ધર્મો અને નોખી નોખી રીતથી ભજવાના ધર્મો. તો આ બધું દેહધારી ધર્મોના કપટ જ કહેવાય ને. જુઓ, પરમાત્મા એક અને તેને પામવાની રીત થોડી જુદી જુદી કાંઈ હોય જ નહીં. તો આ કપટ લીલા દેહધારી અવતારીના ધર્મોની છે. છતાં અભ્યાસ કરો, મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું સદા તમારા ચરણોમાં રહેવા માંગુ છું. તો આ દાસલાલની સેવા સ્વીકારો. મારી તો કોઈ યોગ્યતા એવી નથી કે તમે મને સ્વીકારો, છતાં મારા પર તમારી કરુણા વહે છે અને મને સ્વીકાર્યો છે તો હું તમારો આભારી રહીશ. તમે મને મળ્યા તો સર્વ મળી ગયું. હવે શું માંગવું હે ગુરુદેવ? તમે જ મારા માતા પિતા, તમે જ મારા ભાઈ મિત્ર છો, તમે જ હેતાળ, તમે જ પ્રીતમ, તમે જ મારા વાલમ છો, તમે જ મારા દેહ સાધનનો સાર છો, તમે જ મારા મુક્તિની મંજિલ છો. કેમ કે સદગુરુ વિના મુક્તિ નથી મેળવી શકાતી. જય સદગુરુદેવ. કૃપાનો ધોધ વરસાવો, તમારા ચરણોમાં રેવા, સ્વીકારો દાસ લાલની સેવા. હે સ્વીકારો દાસલાલની સેવા. નથી કોઈ યોગ્યતા મારી, તો એ કરુણા વહે તમારી. સ્વીકાર્યો છે તમે મુજને, સ્વીકાર્યો છે તમે મુજને,
રહીશ હું તમારો આભારી, તમે મળ્યા સર્વ જ મળ્યું. હવે શું માગવું ગુરુઓર, સ્વીકાર્યો દાસલાલની સેવા. હે સ્વીકારી દાસલાલની સેવા. તમે જ માતા, તમે જ પિતા, તમે જ બંધુ, તમે જ ગુરુદેવ. તમે જ હેતાળ, તમે જ પ્રીતમ, તમે જ વાલા, તમે જ વાલમ. તમે જ સો સાધનાનો સાર, તમે જ સો મુક્તિની મંજિલ. હે સ્વીકારો દાસલાલની સેવા. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે પરમાત્મા સૌના ઘટની અંદર રહે છતાં ન્યારા છે. જેમ નભમાં રહેલા તારડિયા પાણીમાં દેખાય તેમ આત્મા એક છે, પણ એ બહુ ભાતમાં ચમક્યા છે. જેમ કે 4 ખાણ 84 જાતમાં. આ ખોટા શરીર એનાથી જ દેખાય. આત્મ એક શકળમાં પ્રસરાયેલા છે, સર્વમાં એ જ પ્રકાશે છે. હે અવ્યક્તો આપ સર્વની અંદર તું જ ગુણ ગોચરને જાણ. તું જ ગુણ ગોચરની અંદર બહાર રહેલો છે. તું જ નિત્ય અલખ પ્રભુ, બુદ્ધિ બોધ પણ તું જ કરાવે છે. ચિંતન મનન પણ તારાથી જ થાય. અહંકાર મમતા બતાવે પણ આપ અંતઃકરણમાં ન આવે. તો આ બધું મન અને પ્રાણ ચલાવે. એટલે કહે છે કે મન પ્રાણ મેં ઓર પ્રાણ મન મેં. તો મન અને પ્રાણના આત્મા એક જ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એકને માનો, જે લોકો જુદા જુદા ઉપજાવે છે તે ન માનો. જય સદગુરુદેવ. ઘટ ઘટ યાતમ ઘટથી ન્યારા, જેમ જલમાં દેખાય તારા, આત્મ એક ચમકિયા નહીં બાત. 4 ખાણ 84 જાતિ, ખોટા શરીર એનાથી દેખાય. આત્મ એક સકળ પ્રકાશે, ઘટ ઘટ આત્મ ઘટથી ન્યારા, અવ્યક્ત આપ સર્વ જાણે. જેને ગુણ ગોચર નહીં જાણે, ગુણ ગોચર ની અંદર બહાર. વ્યાપક નિત્ય અલખ પ્રભુ, ઘટ ઘટ આતમ ઘટથી ન્યારા. બુદ્ધિ બોધ કરાવે કોઈ, ચિતવન મનો નાથી હોઈ. અહંકાર મમતા બતાવે, અંતકરણમાં આપ નહીં આવે. ઘટ ઘટ આતમ બોલે ન્યારા, ઘટ ઘટ આતમ ઘટથી ન્યારા. મન અને પ્રાણ ચલાવે એ જી, મન અને પ્રાણ ના આતમ એ જ. એ પ્રવીણ રામ બ્રહ્મ તમે જાણો, લોકો પાસે ન માનો. ઘટ ઘટ આતમ ઘટથી ન્યારા. રામ ભરોસે. તો સદગુરુ લખાવે તે નિરાધારને આપ લખો, જે નિજાનંદની આરપાર કોઈ નથી. એવી સ્વાભાવિક અખંડ સમાધિ 4થા લોકમાં અટલ રહેલી છે. જે જ્ઞાન ધન એ જ અક્રિય છે. તો જ્ઞાન એટલે પરમાત્મા જ સૌના ધન અક્રિય, એટલે એમની કોઈ ક્રિયા નથી. તો ત્યાં આ જગતની કોઈ ગુણ ક્રિયા નથી. એમના એક નામથી સકળ સંવેદન ફર્યા, એટલે એક નામથી જ સર્વ ભાન આવી. એમની જ બહુ વિવિધ ગુણ ક્રિયા છે. એકથી જ અનંત બ્રહ્માંડના પ્રસારા થયા.
જેના નામ રૂપ નથી એવા પ્રભુના રૂપ અપારા છે. નામ રૂપ અને સર્વ ક્રિયા ભાવ તે અંદરથી ફર્યા. આપ આભાસ એ જીવ ઈશ માયા એ સારા પ્રભુએ જ બતાવ્યા. માન લાગણી ભાવ એ એક કલ્પિત માયા છે, જે આત્માએ નિર્વિકાર પામ્યા. એવા નિજાનંદ સારા જાણ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે, જ્યાં જરા પણ અવિદ્યાના મૂળ નથી. જય સદગુરુદેવ. એ લખોની જય આપોની ધારા રે, નિજાનંદ યાર નહીં પારા, એ લખોની જ આપની ધારા રે, નિજાનંદ આદિ અનાદિ રે, સ્વાભાવિક અખંડ સમાધિ, એ જ્ઞાન ધન અજયો ક્રિયા રે, નહીં જ્યાં સકળ ગુણ ક્રિયા, લખોની જ આપની ધારા રે, નામથી સંવેદન ફર્યા રે, લગાવી બહુવિધ ગુણ ક્રિયા, અનંત બ્રહ્માંડ પ્રસારા રે, નામયને રૂપ મારા, લખોની જ આપની ધારા રે, નામયને રૂપ સર્વ ક્રિયા રે, સંવેદન અંદરથી ફર્યા, આભાસ જીવ ઈશ માયા રે, એ મને સારા બતાવ્યા, લખોની જ આપની ધારા રે, સંવેદન કલ્પિત રે માયા રે, આત્મા નિર્વિકાર પામ્યા, પ્રવીણ રામ નિજાનંદ એવા રે, નહીં જ્યાં વિદ્યા જ રામ, લખોની જ આપની ધારા રે. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે હે મન મારા ભાઈ, જે ભીતર અનેક કુવૃત્તિ ભરેલી છે તે છોડો અને પ્રભુના સ્મરણ કરી લ્યો. આ જે ઉપરછલી ભક્તિ, જે બગલા ભક્તિ, જે દેખાવ કરવાની ભક્તિ, જે જીવને છેતરવાની ભક્તિ છોડી દે. અંદર બહાર દસે દિશાઓમાં દોષ જ ભરેલા છે, તેને રામ નામનું સ્મરણ કરીને દૂર કરો. જૂઠા અને કપટી લોકોને છોડો, વિષયોથી દૂર રહો. હે મન, તું કોઈ શીલ સંતોષને ઘટમાં ધાર, જેના સત શબ્દ ગુરુજીના લેવા. હે મન, તારે કોઈ આશા એ નકામ, એટલે આશા કોઈ કામની નથી. એક નામના જ વાદળ ભરવા, એટલે સુરતાથી શબ્દને ઉપર પહોંચાડીને શ્વાસા ત્રિપુટીથી પર જમા કરાવવા. નામ મંત્ર હૃદયમાં ધરવા. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે તો સહેજે મુક્તિ પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે મન મારા ભાઈ, સકળ કુવૃત્તિ છોડ,
હરિનું સ્મરણ કરી લે. મન મારા ભાઈ બગલા ભક્તિ છોડ, ચાલ હંસાની ચાલે. હે મન મારા ભાઈ હંસ ચૂગે મોતી, બગલા તો ચીલર ખાણા. મન મારા ભાઈ સકળ કૃતિ સોડ, કુવૃત્તિ સોડ. મન મારા ભાઈ દસે દિશાના દોષ દૂર કર, દમના સમ દમ કરવા રે. મન મારા ભાઈ જૂઠા કપટી લોકોને તો જ વિષયોથી દૂર રહે રે. મન મારા ભાઈ સકળ કુવૃત્તિ છોડ. મન મારા ભાઈ શીલ સંતોષ ઘટ ધારો, શબ્દ સતગુરુજી ના લેવા. મનો મારા ભાઈ આસન તારે કામ, નામના વાદળ ફોરવા. મનો મારા ભાઈ સકળ કુવૃત્તિ છોડ. મનો મારા ભાઈ નામ તારક મંત્ર હૃદયમાં ધરવા. મનો મારા ભાઈ પ્રવીણ રામ સત્સંગ કહે તે, સેજે મુક્તિ પામીએ. મન મારા ભાઈ સકળ કુવૃત્તિ સોડ. રામ ભરોસે.